નમસ્કાર, જય માતાજી અને રામ રામ. કેમ કે આજે બનાસકાંઠામાં આવી ગયા છે એટલે હવે આપણે શુદ્ધ દેશી ઠાકોર એવી રીતે રહેવું પડશે. આ મારી સાસરી કહેવાય છે, રાધનપુર. લાસ્ટ અપડેટ કાલે લગ્નનો હતો, એના પછી આખી રાત અમે ત્યાં રોકાયા હતા એટલે બહુ મોડા ઉઠવાનું થયું. હવે ફ્રેશ થઈને જઈએ છે મારી સાસરીમાં ઘરે. આજે સાંજે ત્યાં લગ્નનો પ્રોગ્રામ છે તો પાછું ત્યાં જવાનું છે, તો કપડાં બપડા ચેન્જ કરીને પછી જઈશું. અત્યારે રાધનપુરમાં ફરું છું, ગાડી વાડી સાફ કરાવવાની, ક્લીન કરવાની હતી. કુદરતી જે ગાડીવાળા ભાઈ હતા એ મારા નામથી જ મળી ગયા, માનસિંહ ઠાકોર. અને ગાડી બહુ મસ્ત સાફ કરી છે. ફાઇનલી ઓનેસ્ટ ઉપર હું આવી ગયો છું અને મારા મામા અને મામી એના માટે જમવાનું પેક કરાવું છું અને એમના માટે જમવાનું રહી જવું છું અહીંથી. અને ત્યાં જઈને ત્યાં શું એટમોસ્ફિયર છે, કેમ કે ઓલમોસ્ટ ગામડામાં શું છે કે ભાઈ 7-8 વાગે જમી લેતા હોય અને સૂઈ ગયા છે, પણ મેં એમને ફોન કરીને કહી દીધું સૂતા નથી એટલે મારી રાહ જોઈને બેઠા છે. હવે આગળ જઈએ છે, સૂશે તો નહીં પણ તેનો કાર્યક્રમ જોઈએ. બરાબર, સેન્ડવિચ મોડું થઈ ગયું. અમારા ઠાકોર સાહેબે લેટ કરી નાખ્યું. બનાવે છે, કેટલી વાર લાગશે? હે ટોસ્ટ કરવાનું કે ભાઈ? ઓ ઠાકોર સાહેબ અહીંયા આવો. હા, આપણા શું નામ? વિષ્ણુ ઠાકોર ખરા ને? રાધનપુરના આમાં ઠાકોર હે. સેન્ડવિચ બનાવો જોરદાર. ઓનેસ્ટમાં નોકરી કરે છે અને અમારી સેન્ડવિચ બને છે. આમ 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 આવો, આમ આવો. અલ્યા પણ આમ તમારે ક્યાંય અહીંયા પ્રધાનમંત્રી નહીં બનવાનું. આ અમારા ઠાકોર જ છે અને સેન્ડવિચ બનાવવા અને કડક બનાવજો ભાઈ. આમે લેટ મોડું કર્યું બધું. અને જો મારા ભાઈ જો એ હવે હરવે હાકે ઓનેસ્ટ ઉપર ખાવા આવો. અને વિષ્ણુભાઈ, રાધનપુરના દરેક વ્યક્તિને મારે કહેવું છે કે ગમે ત્યારે ઓનેસ્ટ ઉપર ખાઓ, અહીંયા ખાવાની મજા આવે છે. અને કેટલો ટાઈમ? ના ટાઈમ અહીંયા ખાવાનો ટાઈમ સવારના 11 થી ભાઈ રાતના સવારના 7 થી રાતના 11 રાતે 3 વાગ્યા સુધી. ભાઈ જોરદાર કહેવાય યાર. તો જો અહીંયા 3 વાગ્યા સુધી જમવાનું મળે. તમારે ક્યાં જમવાનું ના મળે ને તો અમારે આ મારો ભાઈ બેઠો હોય રાધનપુરનો, જો આ શકલ યાદ રાખજો. અને આ આપણા ખિલાડી બેઠા જ છે. ગમે તારે એમ કહેજો કે લાલભાઈ એકવાર કીધું હતું. હા, એમને હું કહી દઉં છું ભાઈ, કોઈ દાડે એમ કહે કે ભાઈ લાલભાઈ કીધું હતું કે 3 વાગ્યા સુધી જમવાનું મળે તો આપજો. હો, 3 વાગ્યા 2:30 વાગ્યા સુધી આપજો. એટલે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ આટલું. અને રાધનપુરમાં સર્વિસ સારી મળે, તમને જમવાનું સારું મળે. આ ઓનેસ્ટ છે. રાધનપુરથી સાતલપુરવાળા રોડ ઉપર તમારે સર્વિસ રોડ ઉપર આવવું પડે, બરાબર ને ભાઈ? જી. તો તમારે ગમે ત્યારે જમવા આવવું હોય ને જમવાનું ક્યાંય મેળ ના પડે તો અહીંયા 3 વાગ્યા પહેલાં નહીં, હું તો કહું 2:30 વાગ્યા પહેલાં આવી જવાનું, તો જમવાની મજા આવે. શું કહેવું ઠાકોર સાહેબ? બરાબર ને? એગ્રી વિથ ધીસ. અત્યારે રાતના વાગ્યા છે 11:05. મારા મામાના ગામ જઉં છું. જૂનું નજુપુરા આવી ગયું છે હવે, અને હવે નવું નજુપુરા આવવાનું છે. આ નજુપુરા જુઓ, તમે બોર્ડ જોઈ શકો છો. આ જૂનું નજુપુરા છે અને મારા મામાનું જે ગામ છે ને એ નવા નજુપુરા છે. હવે આપણે આગળ જઈએ છીએ. વધારે દૂર નથી, એક 2-3 મિનિટના અંતર ઉપર છે. પણ અહીંયા બી મારો એક પ્રેમ વસાયેલો છે. આપણે ઓલમોસ્ટ આવી ગયા છે નવા નજુપુરામાં, અને કદાચ બહાર રાહ જોઈને ઊભા છે. આવું બહુ
રેડ કેસમાં બને છે કે કોઈક તમારી ગામમાં રાહ જોઈને ઊભું હોય તો તમારા પ્રત્યે પ્રેમ હોય ને ત્યારે જ આ વસ્તુ થાય, બાકી તો અશક્ય વસ્તુ છે. તમે જુઓ એ દરવાજો ખુલ્લો છે, કદાચ હવે આવશે. હો તૈયાર થાય છે. મને લોકો કપડાં બપડા નહીં પહેરતા આ લોકો. ભવન મામા અમારા આવી ગયા છે. ભવન મામા ગણો કે મિત્ર ગણો, આ એક જ છે મારો જીગરી જાન. બોલાવી લો પેલા બંને. અરે તમે બોલાવો ને યાર. એ લોકો શરમાય છે પણ હવે શરમાવા નથી. ચાલે આવી જા, ભાઈ જા. મમ્મીને બોલાય. બેટા જો આ મારા મામી હે અને અમારા માટે આ બધું તાપણી બાપણી બધું કરીને. હા બોલ, શું કે તને કઈ અમે કઈ એવું કઈ દવા બવા પીડે દો? હા મને પેક ગાડી નહીં મજા આવતી. પેક ગાડી એટલે પેક ગાડી અમારી બંધ ગાડી નહીં તો એટલે મેં તેમાં ના આવી. પણ આ બધું શું માણ્યું હતું? આ બધું શું હે? આ ચૂલન અમારી મામી હે. મામી ઓછી પણ ડાર્લિંગ વધારે. આ બે ડાર્લિંગ હે. એક તો બીજી આ બધ જઈ ક્યાં જઈ. આ અડધી રાતે મારા માટે ચૂલો હળગાવે ને ખાવાનું બનાવે. ખાવાનું બનાવે તો ના પાડી. એના માટે મસ્ત પેલી આઈસ્ક્રીમ. અરે ભાઈ જોતો આઈસ્ક્રીમ પડી કે નહીં? હા બેઠી બીજી ડાલી. એટલે મેં તો કીધું તું બે યાર બે. આજે એમને લો ઓ દાદી આવી ગયા અમારે. જો આવું નેચરલ જમવું હોય ને તો અહીંયા આવવું પડે ભાઈ. ટાઈમ કાઢવો પડે. બધું બેંક બેલેન્સ બધું પડ્યું રહેશે. હા જો આ કોઈ ઉઠીને જાગ્યા હે સ્વેટર બેટર પણ હોય તો સ્વેટર નહીં પહેર્યું. અને આ મારા દાદી હે, દેખાતા નહીં. આમ દેખાશે બી નહીં. આ મારા ખિલાડીના મમ્મી હે. આમ તો નહીં ઉઠતા પણ આજ ઉઠ્યા હે. અરે હું જ સારો દેખાવું, તમે લોકો કેમ નહીં દેખાતા? અચ્છા મારા માટે સ્પેશિયલ ચૂલો સળગાવ્યો છે. લોકો પેલું એઆઈ ટ્રાય કરે પણ આ નેચરલ એઆઈ છે. અને મારા મામાએ ભવન મામાએ જમવાનું નીકાળ્યું છે. હવે આપણે દાદીને કશું તો નહીં પણ ગાજર ખવડાવીશું. એમ થોડી મેળ ખાય. આ જો પુલાવ હે. યા મામું શું હે? રોટલી. 6 રોટલી. હવે આમાં તો કઈ બીમાર ના થવાય. હા લો હવે. અલે ઈ તો ખાવાની જ છે. આ તો ખૂટે તો. આ જો આપડા દેશી ઠાકોરના વાટલા. કઈ નઈ હવે જમીએ અને પછી આપણે અપડેટ લઈએ. લાલભાઈ શું કરો તમે? બસ હવે ઉઠતા હતા, હવે ઉઠ્યા છે. તમે તો બહુ મોડા સુધી હુઈ રહ્યો યાર. એટલે પણ મજા તો જો આ ખેતરમાં ભૂંડિયા તો નહીં ખાતો ને તમારે સણે હણ્યામાં? સી ખબર કોણ આવ્યું ને કોણ જ્યું, પણ મજા આવી જાય નહીં માને. એટલે તમારે તો મકઈ ને ચણિયા ને બધું જોરદાર છે યાર. ના હોય તો અમારા મોમાનું હે, પવન મોમાનું. રાતે આપણે આયા ને અહીંયા તો પછી સવારે વહેલો ઉઠીને હું આવતો હતો.
હવે બ્રશ કરી ચણાને હજુ પોપટા નહીં આયા, ખાલી ફૂલ આયા હે, પણ એ મહિના પછી આવી જશે. આ ચણે હારા મારા હે પણ તો. બરાબર. બ્રશ લીધું હે. હા હા, બ્રશ કરીશું. પણ હા તમારે થોડો બ્રશ, અમારે તો હમણાં જારાનું દાંતણ કાપીને ઘહી નાખવાનું હોય યાર. ના હવે પણ ફાવતું નહીં હારું. હા, ચણા બણા હારા વાયા એમ તો ભાઈ. હા ચણા બને હારા હે. ને બીજું શું આવ્યું? મકઈ હે. કઈ બાજુ મંગા? આયરી મકઈ હે. કોથમી કહેતા હતા તમે? એ કોથમીર હે આરી ને, આજે વ્હાઈટ દેખાય કોથમીર હે. આરી. એ ધનિયા હે, મતલબ ફૂલ આવી ગયા ધનિયા ને. નાના જીવને વાયું એમ. હા, આ ચણ્યા હે. આ સુગંધી મસ્ત આવતી હશે. તો પછી દેશી કરીને. બરાબર. આ જો સિઝન વગર અત્યારે આ સિઝનમાં અત્યારે ગવાર હોય જ નહીં. એ છતાં આપણે ગવાર વાયો હોય, જેમ કે હમણાં શાકભાજી, દેશી શાકભાજીની વાત થાય કે હજુ તો ખાલી જમીનથી ચેવડો ફૂલ આવી જાય. જુઓ તમે આને, અત્યારે સિઝનમાં હોય જ નહીં તોય અત્યારે આપણે વાયો. આના કારીંગણા અત્યારે તો જોવા જ ના મળે, તોય આ વાય. તો આ મોટા ક્યાં થાય? આ બસ આ મહિનાની અંદર શાક કરાવશે આપણે. તો મહિના પાછું આવવું પડશે ને મારે. હા હજી ને. હા, દેશી કારીંગણા ખાવાના. આ આપણી હોઢી હે. એમાં આજ લાલભાઈ રાત આજ રોકાણા એમાં. એને શું છે કે બંગલામાં તો બહુ બેહીલા હોય, પણ આવી ઝૂંપડી મળે ને. હું તો રકાબી લઈને આવ્યો તો મેં ચા બા લઈને આવીશ, પણ જવા દે. હવે થોડો બ્રશ કરી લઈએ આપણે, તળાવે જઈએ અને પછી ત્યાં મોઢું ધોઈને પછી ઘર ભેગા થઈએ. બરોબર, ચલો લેવડો તાર. એ હા. લાલા અહીંયા ભાઈ ઓલો ઝાટકા મશીન હે, અડતાની ધડાકો થશે ઓછી ચાલુ છે ઝાટકા. અહીંયા ચાલુ છે અડતાની. ચા ના કરે ને અડતાની તમે. પ્લાસ્ટિકમાં તો કદાચ નહીં આવે, તમારે ટ્રાય કરવો તો કરો, પણ આમ જો અડ્યા ને તો નાખી દેશે ઊંધા. આવે જ છે ને. હું તમને બતાવું ચાલુ ઝાટકા. જો તમે નહીં માનો ને તો એના કટાકા ચાલુ કરીને બતાવું તમને. ઉપાધિ કરાવી દે ને આપણે તો. હા તો સારું કર્યું કીધું, નહીં તો હમણાં આખા તો પકડેલ હતા આપણે તો. એટલે ચટકે નહીં મને બધો નાખશે. એટલે હોવે બસ યાર સારું કર્યું પકડ્યું, નહીં તો હમણાં આપણે જ આપતા થઈ ગયા. આ આપણો ગેટ છે. ગેટ ઇમ્પોર્ટેન્ટ બનાવ્યો અને અહીંયાથી મતલબ પૂરેપૂરા 5 વીઘા જમીન છે. એ આપણે પોતાની નામમાં કોઈનો ભાગ નહીં. આ ગેટ તો આપણે ના ખોલીએ તો. હા ગેટ જુઓ ભાઈ, આવો ગેટ બનાવવો હોય ને તો અમારો સંપર્કની મુલાકાત કરજો. જેમ કે આ ગેટ બનાવવા માટે કારીગરી જોઈએ. અને અરે આ જીવન ના જાય આ ગેટ. એમાં કરંટ ના આવે, પણ આ એવો ટાઈપનો ગેટ છે. આ જીવન ગેટ ના જાય. અને આમાં લાંબો ખર્ચો નહીં થતો. હા, એટલે જો કોઈને બનાવવો હોય તો આપણને કીજો બનાવી દેશે. નજુપુરા જોગણી માતાનું મંદિર યાર, તમે ખાલી આમ આવીને જુઓ ને તમારું દિલ ખુશ થઈ જાય. સાચા દિલથી. હા લાલા. હા અરે યાર આ નજારો જ કંઈક અલગ છે. જો અહીંયા સામે જેવું મસ્ત તળાવ છે. અને એક જ મિનિટ આવરો, આ માતાજીનું મંદિર છે અને આ ગેટ છે માતાજીનો. જો મસ્ત બેસવા માટેની જગ્યા પણ મસ્ત છે. અને પાણી જો એકદમ ક્લીન, આખું તળિયું નીચે સુધી દેખાય છે. અમાર તો અહીંયા પડીકા બધું આટલું ક્લીન પાણી છે. કેટલો મસ્ત નજારો છે. આમાં બતક ને બધા ફરે, બહુ જોરદાર છે ભાઈ. અરે યાર અમારે તો દિલ ખુશ થઈ જાય સવારમાં. પણ તમે તો આવતા નહીં હોય ને. આવા શું, હું તો કામ બંધ હોય તેથી આવું યાર. હા મારો થોડું ઘણું